બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર અસુર માલી અને સુમાલીને ગંભીર શારીરિક પીડા હતી. સૂર્યદેવની ગરમીને કારણે તેમને મુક્તિ નહોતી મળતી. તેથી તેમણે બંને ભગવાન શિવના શરણમાં જવાનો નિર્ણય કર્યો હતો અને બંને ભગવાન શિવની સામે તેમની પીડા વ્યક્ત કરી હતી અને તેમની પીડાનું કારણ સૂર્યદેવની ગરમી જણાવી હતી. અમારી ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધાને ભોલેનાથ સુખી રાખે. અસુર માલી અને સુમાલીની દુર્દશા સાંભળીને ભગવાન શિવ વ્યાકુળ થઈ ગયા, જેના કારણે તેઓ ક્રોધિત થઈ ગયા. તેમણે તરત જ સૂર્યદેવને ત્રિશૂળ વડે પ્રહાર કર્યો. ભગવાન શિવના પ્રહારો કોણ સહન કરી શકે? ત્રિશૂળના પ્રહારથી સૂર્ય ભગવાન પોતાના રથ પરથી બેભાન થઈ ગયા અને સમગ્ર સૃષ્ટિ અંધકારમય બની ગઈ હતી. તો મિત્રો, માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ભોલેનાથ, જય શ્રી શંકર.